Good morning, dear students. Myself, Hardik Rathod, lecturer in Mechanical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Today, we will learn about the subject Industrial Engineering. The subject code for that is 3351904. Today, we will learn about the unit Calculation of Standard Time. The unit for that is Work Study. My objective for today's lecture is, first of all, we will see the formulas for calculating the standard time, and then we will see the example for the same. સ્ટુડન્ટ, આજે આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ કેલ્ક્યુલેટ કરવા માટેના પહેલાં ઇક્વેશન સૂત્રો જોઈશું. એના પછી આપણે એક એક્ઝામ્પલ દ્વારા એને સમજીશું. કાં તો એ પર્ટિક્યુલર વર્કર જે છે એ સ્ટાન્ડર્ડ ટાઈમ કરતાં વધારે ઇફેક્ટિવલી કામ કરી શકે એવા હોઈ શકે, તો ત્યારે ઓબ્ઝર્વ રેટિંગ 100 કરતાં વધારે થશે. પણ જો એ સ્ટાન્ડર્ડ રેટિંગ કરતાં લેસ ઇફેક્ટિવલી કામ કરતા હશે તો એમનું રેટિંગ 100 કરતાં ઓછું હશે. જનરલી એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરતી વખતે તમને ઓબ્ઝર્વ ટાઈમ આપેલા હશે. કોઈ પણ પ્રોડક્ટ જે છે એના મોર દેન વન પ્રોસેસ એના ટાઈમ આપેલા હશે, અને આઈધર દરેક પ્રોસિજર કરવા માટેનું ઇન્ડિવિજ્યુઅલ રેટિંગ આપ્યું હોય, અથવા તો દરેક જે પ્રોસિજર છે, પ્રોસેસ છે, એનું સેમ રેટિંગ આપ્યું હોય. બરાબર? એ એકચ્યુઅલ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું એ આપણે એક્ઝામ્પલમાં જોઈશું. બટ અત્યારે તમારે ઓબ્ઝર્વ ટાઈમ અને ઓબ્ઝર્વ રેટિંગ જે છે આ રીતે કેલ્ક્યુલેટ કરવાના. દેન ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ રેટિંગ. તો જનરલી હિયર સ્ટાન્ડર્ડ રેટિંગ ઇઝ ટેકન એઝ 100. બરાબર? 100 જે છે એ સ્ટાન્ડર્ડ રેટિંગ તરીકે કન્સિડર કરવામાં આવે છે. નાવ વર્ક કન્ટેન્ટ. તો વર્ક કન્ટેન્ટ ઇઝ જનરલી ધ સમ ઓફ બેઝિક ટાઈમ પ્લસ રિલેક્સેશન એલાઉન્સીસ પ્લસ ઇન્સિડેન્ટલ એલાઉન્સીસ. જનરલી ઇન્ડસ્ટ્રીમાં જે વર્કર્સ કામ કરતા હોય છે 8 અવર શિફ્ટ હોય છે, તો કન્ટિન્યુઅસ 8 અવર વર્કર પાસે આપણે કામ લઈ શકીએ નહીં. તો ડ્યુરિંગ ધેર વર્ક કંઈક એલાઉન્સીસને ગુજરાતીમાં છૂટછાટ કહેવામાં આવે છે. જનરલી રિલેક્સેશન એલાઉન્સીસ. તો રિલેક્સેશન એલાઉન્સીસ એટલે શું કહીશું? તો એમને લંચ કે ટી માટે ટાઈમ આપવામાં આવે, અથવા તો ઘણીવાર કન્ટિન્યુઅસ એ લોકો કોઈ મશીન ઉપર કે કોઈ પ્રોસેસ ઉપર કામ કરતા હોય તો વચ્ચે લોકોને ફિઝિકલ નીડ હોય કંઈ. બરાબર? તો એ પ્રમાણે જે છૂટછાટ આપવામાં આવે છે તેને રિલેક્સેશન એલાઉન્સીસ કહીશું. ઇન્સિડેન્ટલ એલાઉન્સીસ મીન્સ ડ્યુરિંગ સમ મશીન ડિલે ઓર સમ પ્રોસેસ ચેકઆઉટ. આ બધી વસ્તુના કોઈ વાર બ્રેકડાઉન પણ થતું હોય છે, પાવર કટ થતો હોય છે. ક્લિયર? તો ઓલ ધીસ એલાઉન્સીસ ઇઝ ઇન્સિડેન્ટલ એલાઉન્સીસ. Now, after getting the data or the value of work content, standard time આપણે find out કરવો હોય તો standard time is equal to work content plus other allowances. મિત્રો, અહીંયા જે other allowances ની વાત કરવામાં આવે છે એ other allowances આ રિલેક્સેશન એલાઉન્સ અને ઇન્સિડેન્ટલ એલાઉન્સ એના સિવાયના એલાઉન્સીસ છે. ફોર એક્ઝામ્પલ CL એલાઉન્સ હોય, મેડિકલ એલાઉન્સ હોય. બરાબર? કોઈ પણ વર્કર ટેકનિશિયન હોય એમના દેર આર સમ પર્સનલ રાઇટ્સ. બરાબર? તો એ પ્રમાણે અધર એલાઉન્સીસ પણ તમે કન્સિડર કરીને વર્ક કન્ટેન્ટમાં જ્યારે એડ કરશો દેન યુ વિલ ગેટ ધી વેલ્યુ ફોર સ્ટાન્ડર્ડ ટાઈમ. હવે એક મેં ચાર્ટ બતાવ્યો છે તમને. સ્ટાન્ડર્ડ ટાઈમ ફાઇન્ડ આઉટ કરવા માટે યુ મસ્ટ હેવ ઓબ્ઝર્વ ટાઈમ એન્ડ યુ મસ્ટ હેવ રેટિંગ ફેક્ટર. રેટિંગ ફેક્ટર મતલબ ઓબ્ઝર્વ જે કરે છે એ ઓબ્ઝર્વ રેટિંગ ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ રેટિંગ. બેઝિક ટાઈમનું જે આપણે ઇક્વેશન જોયું એમાં ઓબ્ઝર્વ ટાઈમ મલ્ટીપ્લાઇડ બાય ઓબ્ઝર્વ રેટિંગ ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ રેટિંગ. Then by adding the relaxation and incidental allowances we can find out the work content. Then by adding the all other allowances
in work content, we can find out the standard time. So students, now let's see about the examples. So the data given in example, find out the standard time using the following data. First data is given average time of machine element 6 minutes. હવે મશીનિંગ કરતી વખતે જે ટાઈમ લાગે છે એ એવરેજ ટાઈમ તમને આપ્યો છે 6 મિનિટ. દેન એવરેજ ટાઈમ ઓફ મેન્યુઅલ એલિમેન્ટ, મશીન સિવાય મેન્યુઅલી જે એ પ્રોડક્ટ ઉપર પ્રોસેસ કરવી પડે છે, that time is given 4 minutes. Then performance rating, मतलब જે વર્કર આના ઉપર કામ કરે છે 6 મિનિટ અને 4 મિનિટ, એમનું કમ્બાઇનલી પરફોર્મન્સ રેટિંગ આપેલું છે 110, મતલબ સ્ટાન્ડર્ડ રેટિંગથી રેટિંગ ફેક્ટર એમનું હાઈ છે. દેન એલાઉન્સીસ જે આપ્યો છે દેટ ઇઝ 10% ઓફ બેઝિક ટાઈમ. નાવ as per this given data, we require to find out the standard time. Now, as we have learned the formula, now we will start the solution. So first of all, here the observed time is given in multiple. So first of all, we need to make a sum of that. So total observed time is equal to average time of machine element plus average time of manual element. So here આપણે 6 મિનિટ અને 4 મિનિટ જે મશીન ટાઈમ આપ્યો છે અને મેન્યુઅલ ટાઈમ આપ્યો છે એ બંનેનો સમ કરીશું અને સમ કર્યા પછી જે ટાઈમ મળે એ ટાઈમ છે 10 મિનિટ. તો ટોટલ ઓબ્ઝર્વેશન ટાઈમ આપણે કન્સિડર કરીશું હવે 10 મિનિટ. તો આ ટોટલ ઓબ્ઝર્વેશન ટાઈમ અને આ ઓબ્ઝર્વેશન કરવા માટેનું રેટિંગ આપ્યું છે 110 એટલે કે 110. આના ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરીશું બેઝિક ટાઈમ. સો હિયર બેઝિક ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ઓબ્ઝર્વ ટાઈમ ઇન્ટુ ઓબ્ઝર્વ રેટિંગ ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ રેટિંગ. એટલે કે ઓબ્ઝર્વ ટાઈમમાં આપણે હવે બંને જે એલિમેન્ટ જે છે પ્રોસેસ એનો ટોટલ ટાઈમ 10 મિનિટ જ અહીંયા કન્સિડર કરીશું. તો 10 મિનિટ મલ્ટીપ્લાયડ બાય ઓબ્ઝર્વ રેટિંગ, એટલે ઓબ્ઝર્વ રેટિંગ એટલે કે અહીંયા પરફોર્મન્સ રેટિંગ જે આપણને આપેલું છે આપણે એનો સમ જ લખીશું 110 ડિવાઇડેડ બાય 100. 100 એટલે કે સ્ટાન્ડર્ડ રેટિંગ, ઓલવેઝ ઇટ વિલ બી કન્સિડર્ડ એઝ 100. નાવ after getting the value of basic time, here in the question the allowances is given 10%. એટલે કે 10% allowances basic time ના આપણે કન્સિડર કરવા પડશે. એટલે કે સ્ટાન્ડર્ડ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ basic time plus allowances. So here basic time that we have find out is 11 minutes. So here we will write 11 plus allowances is given 10% of basic time. So here we will write 11 multiplied by 10 divided by 100. So it will be 12.10 minutes. So the standard time which we require to find is now 12.10 minutes. So students, I would like to say that we can find out the standard time by this method. And here, if the rating of each processes are given, then first we need to find out the basic time for each processes and then we have to make the sum of basic time. But here, as the rating is given for overall cycle of completion of work, so here we have first done the summation of observed time and then from the total observation time we have find out the basic time. So students, this is the only variety of such example. And one another thing, it is given from the standard time, if we want to find out that how much product produced in an 8-hour shift,
So you all know that 8 hour shift, 8 multiplied by 60. That minute, that divided by the standard minute. Whatever the value is there, that will be the total number of product you can produce. So here I end my session. We will meet with more new example in the next lecture. Thank you. Thank you.